અને આ ગીતનું બીજું પેજ છે આમ તો ગુજરાતી પ્રજા એટલે મેં તો કીધેલું છે 3 ગુજરાતીઓ એક ગુજરાતી એક ચાઇનીઝ અને એક અમેરિકન ત્રણે ચા પીવા બેઠા ત્રણે ચામાં માખી પડી એક સાથે અમેરિકા વાળો ચોખા કોને રડી કરી મૂકી દીધી ચીન વાળો સૂપ નહીં ગુજરાતીએ શું કહ્યું પોતાની ચામાંથી માખી કાઢી અને ચીન વાળાને માર્કેટિંગ કર્યું માખી વેચી ચા વીધી ને એ અમેરિકા વાળાને ભટકાવી અને જે દેના પૈસા આવ્યા ને એમાંથી 10 રૂપિયાની અમૂલ ગોલ્ડની દૂધની કોથળી લીધી અને ઘરે જઈને કીધું એને બ્લેક કરીને કે ગાંડી બનાવ તારા વગર મને ઉગ્યો ને ગુજરાતની માટી યાદ રાખજો ગુજરાતની વેપારી પસંદગી એવી જોરદાર છે મેં મારી માતૃભાષા માટે એક નાનકડું પોઝિટિવ સપનું જોયું છે નાનકડું છે પણ બહુ પોઝિટિવ સપનું છે યાદ રાખજો 10 વર્ષ જવા દેજો 2020 માં અહીંથી તમારા ઓબામાના ઢોળિયા સુરતના હીરાગઢમાં આવવાના વિઝા માટે આ લોકો જે ન કરી એ તો કહેજો ઇટ ઇઝ માય ડ્રીમ મેં બહુ ખુલ્લી અને શેર એવું તમે રાખતે ભલે પણ સપનું જોવું તો નબળું ન જોવું કારણ કે એટલે હું હાકડ છે નહીં હાકડમાં હમકડા નીચે હું કઈ પાછળનું તો છે ને તો સપનું જોવું તો પછી અમેરિકા સુધી કામ ન જોવું સો ફીટ મેં આખું સપનું જોયું ઈકો બંધાવ્યું મેં સપનું જોયું છે સાહેબ કે ઓલી એન્જિનિયર બેન જોડી જેવી બહેનો આપણી શેરી વાળવા આવશે અને એટલે આપણે વહેલા ઉઠશું ગુજરાતના દરેક ખેડૂત પાસે મર્સિડીઝ હશે અને એના ઘરવાળા બપોરે 12 વાગે હેલિકોપ્ટરમાં ટિફિન દેવા આવશે વિઝ્યુલાઇઝ તો કરો યાર મારી યારે ઘરવાળા આવશે બપોરે 12 વાગે એક હાથમાં દાપરડું છે બીજા હાથમાં ટિફિન છે આકાશમાંથી ઉતરા રે ભોળે ભગવાન મારે જે રીતે માઇકલ જેક્સન કે રાતના લોટા તેડવા આ સપનું હતું એટલે મેં હું શું કરું 3 લોટા તેડવા 3 પછી આ ઓલો કે ઘોડો ખોંદવો હતો ઘોડો કાંઈ ખબર નહીં હોય ઘણા એને ઘોડો ખોંદવો ઓરિયન હારી રે ધરતી ઉપર નાચ પહેલી વાર આપણે ત્યાં આવ્યો
ભગવાન ભોળાનાથ જ્યારે શિવ તાંડવ કર્યું ત્યારે બધા દેવતાઓ આખા ગોળાકાર ઉભા રહી અને તાલી પાડતા હતા ને એને શાંત કરવા માટે, ભગવાનના રૌદ્ર સ્વરૂપને શાંત પાડવા માટે જ્યારે બધાએ દેવતાઓએ ગોળ ચક્કર કર્યું અને બધાએ તાલી પાડીને ત્યારથી તાલી રાસની શરૂઆત થઈ. ફોર યોર ઇન્ફોર્મેશન. અને ઈ પાર્વતીજીને આવ્યો એટલે પાર્વતીજીએ ઓખામાં દ્વારિકાની સખીઓને એટલે ઓખાને શીખવાડ્યો. માફ કરજો જો ઓખા હરણ કોઈને યાદ હોય તો, મોટી ઉંમરના બહેનોને, સોરી મોટી ઉંમરના બહેનો ન હોય ઓખા હરણ પેલા બચાવ્યું હવે ચોકે ચોકે ઓનલાઈન રમો છો તમારી સાથે મજા આવે છે. અને ઓખાને શીખવાડ્યો અને ઓખાએ દ્વારિકાની સખીઓને શીખવાડ્યો. એટલે અને માત્ર એટલે જ ગુજરાતના સ્ત્રી જેવા ગરબા લઈને એવા વિશ્વના બજારમાં ભલામણ કોઈનું શરીર બદલવાના એટલે આ ગરબા પણ મારું સપનું હતું સાહેબ, મારું સપનું પોઝિટિવ ચાલુ છે હજી. પીટર ને થોમસ ને સ્ટીફન ને બધા છે ને ચટાપટા ચડા પહેરી અને ગુજરાતમાં છકડા રિક્ષા હાંકવા આવશે. વિજય તો કરવા પીટર ને થોમસ ને કુક ને એડવિન ને ડેવિડ ને સ્ટીફન ને જ્યોર્જ ને બધા 5 રૂપીસ ગાંધીગ્રામ ચોકાડી anybody for Woodco, anybody for Naroda Hatia, no bargaining please. થોડી કરતા જાવ તો કેવું લાગે યાર. મેં સપનું જોયું મેડુના બેન ને શાકીરા બેન ચણિયા ચોળી પહેરીને માતાજીને ગરબા ગાતા હશે. સપનું જો યાર 2020 ની નવરાત્રી હશે કેવી. નદી કિનારે નાળિયેર કેટલાય ચાલ્યું છે નદી કિનારે અને એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કેવા છે 2020 માં કેવી રીતે રીવા કચરો તો ગુજરાતી ક્યું આવે વાહ કચ્છીઓ જે છે ખબર હોય કદાચ ખબર હોય તો ટાઇટેનિક એક શિલા એટલે જવાની વાળી નહીં. આને હું ક્લિયર કરવું પડે એક નામ આવે ને લોકો લોચા મારે. શિલા બરફની શિલા સાથે ભટકાઈ જાય મહાન અને અદ્ભુત પિક્ચર મેકિંગ નું અદ્ભુત અને રિઝલ્ટ છે એને 11 કરોડ મળવા જોઈએ. પણ ગુજરાત અને ગુજરાતની એક સત્ય ઘટના એ ટાઇટેનિક રમત સિનિયર છે સાહેબ 1888 સાલ 1888 8મી નવેમ્બરનો દિવસ અને સવારમાં 6:30 વાગે માંડવી કચ્છમાંથી વેટરના નામની એક આગબોટ એક સ્ટીમર મુંબઈ જવા માટે રવાના થાય. એમાં એવું કહેવાય છે કે 11 જામ હતી પરણવા માટે જાતી હતી 11 જામ અને 10મા ધોરણની ત્યાં ઓલ્ડ એસએસસી મુંબઈમાં હતું એટલે 10th ની એક્ઝામ દેવા માટેના વિદ્યાર્થીઓ બેઠા હતા. હાજી કાસમ ઇબ્રાહિમ નામનો એનો કેપ્ટન હતો અને આના ફોટા સાથે મારી બુકમાં મેં જોયું ને ત્યારે મને ખબર પડી કે ઈ હાજી કાસમની વીજળી લાઇટિંગ વેટરન એટલું હતું કે વીજળીના નામથી ગુજરાતીઓ અમણ આપણા ત્યાં વર્ષો પહેલા 120 વર્ષ પહેલાની સત્ય ઘટના. અને ઈ વીજળી આંધ્રોળ પાસે 8મી નવેમ્બર 1888 ની મોડી રાતે ચક્રવાતમાં ગરકાવ થઈ છે. સ્ટીલ ટુડે આજની તારીખ સુધીમાં કોઈને એની લાશ નથી મળી કે એનો એક અવશેષ નથી મળ્યો. અને જો કોઈને યાદ હોય તો હેમુભાઈ ગઢવીએ ગીત ગાતા હાજી કાસમ તારી Vaya
તમે ગાંધી અને સરદાર પર ગુજરાત પૂરું નથી થઈ જતું. ફોર યોર ઇન્ફોર્મેશન મેં થોડુંક સંશોધન કર્યું છે, એવો કોઈ દાવો નથી, પણ હું જુદી રીતે લઈ આવું છું. પોલેન્ડની અંદરથી 500 બાળકો અને સ્ત્રીઓ ભરેલું એક જહાજ બીજા વિશ્વયુદ્ધ 1941 થી 1941 થી 48 નો સમય 8 વર્ષના ગાળા દરમિયાન બનેલી સત્ય ઘટના. પોલેન્ડના 500 બાળકો અને સ્ત્રીઓને ભરીને પોલેન્ડના પુરુષોને કહી દઈએ કે તમને જે દેશ સાચવીને ત્યાં વયા જાજો, પહેલા વિશ્વયુદ્ધમાં અમે હાર્યા પછી તમારી ઉપર અત્યાચાર થયો તો ને એવો વી ડોન્ટ વોન્ટ ટુ રિપીટ ધ હિસ્ટ્રી. જીવતા રસ્તો મળશું. અને ઈ જહાજને વિશ્વનો એક પણ દેશ સાચવવા તૈયાર ન થાય. ઈ જહાજ ફરતું જામનગર આવે અને જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ એક બે નહીં પૂરા 7 વર્ષ સુધી એ 500 બાળકોને સ્ત્રીઓને સાચવે